ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો દિવસ સ્ટાર્ટ થાય છે સવારના 10 વાગે. આજનો બ્લોગ 10 વાગે સ્ટાર્ટ થાય છે અને આજે સ્કૂલ નથી ગઈ અને એને આજે સવારમાં ગળામાં દુખતું હતું એટલે નથી ગઈ, કારણ કે બે ઋતુ થઈ ગઈ છે. બપોરે ગરમી લાગે છે, રાત્રે ઠંડી લાગે છે, એટલે એને થોડું ગળામાં દુખતું હતું તો એને દવા આપી પાછી સુવાડી દીધી. હવે એને બ્રેકફાસ્ટ અમારો થઈ ગયો છે. હવે આપણે દિવસ સ્ટાર્ટ કરીએ. બે જણ ખાય. ઉત્તરાયણ પતી ગઈ પણ અમારી શેરડી નહીં પતી હજી સુધી. કોને ભાવે છે શેરડી? તને ભાવે છે? ખાલી ખાલી રડે છે ને તો એને માર ખાવો. ખાલી ખાલી લલે છે, ખાલી ખાલી લલે છે. ડિયાના કેવું લખે મિકી? અરે ડિયાના કેવું કરે? ડિયાના કેવું કરે? બાપલે, ચલે ચલે ચલે, જલ્દી 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 ચલો ચલો ભાઈ. મની હમણાં નહીં. મોજું ક્યાં ગયું મીકુનું? મોજું ચોટી વાળાની. મિશિકાએ નહીં લીધું છે અને હવે એ બ્રેકફાસ્ટ કરે છે. આજે બ્રેકફાસ્ટમાં બનાવ્યું હતું સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ. જોકે મિશિકાને પનીર, ચીઝ, બટર એવું બધું નથી ભાવતું. આજનો એક બહુ મોટો ક્વેશ્ચન છે, જમવાનું શું બનાવું. ખબર નથી પડતી શું બનાવું જમવાનું. રોજ રોજ શું બનાવવાનું જમવાનું? ડેલી સવારમાં આ એક ક્વેશ્ચન એવો પ્રોબ્લેમ ફીલ કરાવે કે શું બનાવું. છોકરાઓને ગમતું બનાવું તો આપણે ના ખાઈ શકીએ, આપણે ગમતું બનાવું તો છોકરાઓ નથી ખાતા, અને પર પર્સન અલગ અલગ જમવાનું થાય. ખબર નહીં, તમારા ઘરમાં બી આવું હોતું હશે ને? 5 મિનિટમાં ઘરની હાલત. પીપી પોટી બધું પતી ગયું ને હવે? હા, હવે હું રસોડામાં જાઉં ને? રસોડામાં જાઉં ને હવે? મિશી તને પૂછે છે તો એનો જવાબ આપે. પીપી પોટી બધું પતી ગયું ને હવે? ઓકે, તો હવે હું રસોડામાં જાઉં છું. પછી આ પપ્પાના બે ચાલ આપણે આ તું આ પકડ. વિધાઉટ બ્લિંકિટ શું થાય મારું? લાસ્ટ મોમેન્ટ પર બધું લાવવાનું. યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ચીલીઝ, લેમન અને દૂધ અને યસ લિક્વિડ. બને ને નૂડલ્સ ખાવી છે? બનાવું નૂડલ્સ. હા, બનાવું. એટલી સરસ નૂડલ્સ બનાવું, બધું વેજ નાખીને. હે ને? હે ને? તને બી ખાવી છે ને? નૂડલ્સ ખાવી છે ને? હા, બનાવું. હા, જાઓ જાઓ, નૂડલ્સ થાય ને એટલે હું આપું તમને લોકોને. આમને ખાવી હતી નૂડલ્સ, પણ મારે નૂડલ્સ ખવડાવી નથી, એટલે મેં જે નક્કી કર્યું છે ને એ જ ખવડાવીશ. કેપ્સિકમ છે યલો, રેડ કેપ્સિકમ, ઓનિયન, બ્રોકોલી, ટમેટો અને બીજો મસાલો અને જોડે વર્મિસેલી જ બનાવીને ખવડાવીશ આ લોકોને. પેલી પાડે ને આને બિચારીને બધું ભરવાનું. ક્યાં ગઈ એ? અને મેડમ અંદર જઈને બેસી ગયા છે. કેમ અંદર બેઠી? પેલી દીદી ભરે છે બધું. હા, દીદી બધું ભરે છે. નહીં ભરે? તું નહીં ભરે? સારું, દીદી આજથી ડાન્સ ક્લાસ જવાની રહેજે એકલી. રેડી છે વર્મિસેલી, પણ છોકરા માટે નૂડલ્સ. લે ત્યાં નૂડલ્સ. નૂડલ્સ
ખાઓ પણ જમી લો. બધા માટે સેમ જ બનાવ્યું છે. એકચ્યુઅલમાં નૂડલ્સ જેવી બનાવી છે. હેલ્ધી વર્ઝન. આ બધી ગિફ્ટ આવી છે. આદુ મિશિકા મારા માટે વિયેતનામ. હું જઈ આવી. Marshmallow. તું જઈને 3 સરસ marshmallows. કહેવાય. 2 marshmallows. And અને આ મિશિકાનું એટલું ફાઇન શર્ટ છે. hello panda. બધું ડિટેલમાં બતાવીશ થોડી વાર રહીને. Chocolates બધી. ચીકી છે. આ પર્સ છે મિશિકાનું. તારે કોઈ લેવાનું પર્સ પહેલાંથી નક્કી કરી લેજે. નીદા પેલી નહીં આપે પછી. વાવ, વિયેતનામની કોફી છે અને એક આ છે. લેટ્સ ટ્રાય. એમ તો મને ચાલશે. આ વળી ફેસ વોશ કરીશ ને તો આમ વાળમાં લગાવવા આપી. શરમ આવે છે છોકરીઓનું કંઈક તો રહેવા દે. કે જીજુની ટી શર્ટ હતી તો કે હું પહેરું, છોકરીઓનું હતું તો કે હું પહેરું. તો જીજુને ના આવે તો એમાં હું શું કરું? મને તો આવી જશે. છોકરીઓને પીનો હું સાઈઝ આવવાની હતી તારી. હા સારી છે. રેડ કલર સારો લાગે. બેટા લઈ લેજે તું. હા આ છોકરા તું મૂકી દેજે તારા. આ Yes. લઈ લેશે. Yes. આમ કર. આમ. તમે કહેશો તો નહીં. મસ્ત લાગે છે. બંને ચોટલી કેમ કાઢી તે? ચોટી કેમ છોડ દીધી બેટા? કેમ છોડ દીધી? બાર. બહાર યા. તારું પર્સ ને બધું મૂક્યું તે? આ બહુ જ ફાઇન ટી શર્ટ કમ સ્વેટર છે. આ વિયેતનામથી ગિફ્ટ છે. મારી સિસ્ટરને ત્યાંથી આવી છે. કબાટમાં જગ્યા નથી. હવે વિચાર છે કે લાઈક બધા, જો કે મારી જોડે કપડાં ઇન્ડિયન વેર કરતાં વેસ્ટર્ન વેર વધારે છે. વેસ્ટર્ન વેરમાં જીન્સ ને બધું વધારે છે મારી જોડે. તો હું વિચારું છું કે હવે અત્યારે હું એ બધું સરખું મૂકી દઉં, કારણ કે કબાટમાં રિયલી સાચે કહું તો જગ્યા બિલકુલ નથી. તો હવે હું એની જગ્યા કરું, કારણ કે આજે હું શોપ પર નથી જવાની, કારણ કે સવારથી આજે આધ્યાનું થોડું ઠીક નહોતું અને સાચેમાં ઠીક નહોતું, અને ગળામાં થોડું દુખ્યા કરતું હતું. પણ હું એને છે ને ઇનિશિયલ લેવલ હોય ને તો એને હળદર ને ગરમ પાણીને એનાથી થોડું સારું કરી દઉં છું. એટલે બેટર છે, પણ એટલું બધું ઉપર કે બહુ જ પેન થાય છે એવું નથી હવે, કારણ કે વેધર ચેન્જ છે એટલે થવાનું જ છે, ઓબ્વિયસ છે. હવે વિચારું છું કે હું મારું કબાટને બધું ક્લીન કરું, આ બધું, કારણ કે એના હેંગર્સમાંથી બધા નીચે નાખી દીધા છે. છોકરાઓને જ્યાં વસ્તુ મળી ત્યાં આગળ મૂકી દીધી છે. તો મને એવું લાગે છે કે મારે ક્લીન કરવું જોઈએ હમણાં જ. લેટ્સ સી. ઓલમોસ્ટ 6 વાગી ગયા. 6 વાગીને હા બેટા બહાર ગઈ હતી? ઓકે. નથી? ઓકે. કબૂ નથી? ઓકે. બહાર ઊભું હોય તો ઊભી રહે. તો 6 વાગી ગયા છે ને મારું કબાટ બધું ગોઠવાઈ ગયું છે. હવે આવી રીતે મેં બાસ્કેટ્સ રેડી કરી હતી, પર્સ ને બધું ગોઠવી દીધું છે. હા બેટા. ઓહ, તો આ મારું કબાટ બી ગોઠવાઈ ગયું છે. હવે બીજું કામ કરીએ. હા બેટું, નથી પાણી? નથી? અહીંયા આગળ હું આવી રીતે કપડું નાખી રાખું છું, કારણ કે કોઈ અંદર કશું ગંદુ મતલબ આવી ના જાય. ગંદુ એટલે One eternity later. મને વાગ્યું મને. થેન્ક યુ. બસ થેન્ક યુ. યુ આર સો ક્યુટ. લે કરી હગી કર. હગી ફરી હગી. બસ. સ્કૂલે જાઓ છો તમે?
સ્કૂલ છે? બતાવો તમારી સ્કૂલ બેગ તો બતાવો. ઓહો હો. મમ્મા આકી પેન્સિલ શું છે? ઇરેઝર બધું જ છે આમાં. આકી હાથી છે. ચલો ચલો ઉપર. ન્યૂઝ વાંચવાના બેસાડાયો. ન્યૂઝ વાંચવાનો આવે. કેમ ન્યૂઝ ને કેમ નાની વસ્તુને એટલી એક્ઝેજરેટ કરે. ઓ અચ્છા એવું. હા ઓ હોય કઈ નહીં વાતમાં. શું થયું? શું થયું? રડે છે તો શું થયું? બોલ જલ્દી. પપ્પા બોલ્યા શું બોલ્યા? ગુસ્સો તો પપ્પા તો ગુસ્સો કરે ને બેટા. તું કોના કરે લીધે છે એવું? કર્યો? કોના લીધે કર્યો? મિશિગન તો મિશિકાને લીધે કર્યો તો પણ તું એને બી ભૂલ તો ગુસ્સાની તારી વજહ હતી ને. હે તો ભૂલ તારી બી હતી ને. મારી બધી એને ગુસ્સો કેમ ના કર્યો પપ્પા? તું કરશે પપ્પા. હું કહીશ પપ્પાને. બરાબર એ નાની છે બરાબર તારે એને સમજવાની હોય ને. મમ્મી એ કાકી લે મારી આઈ નો તું કઈ મોટી નથી થઈ ગઈ. તારી બેગ તારા લીધે દીદી ગુસ્સે રડે છે જો. અને હું તારી જોડે બિલકુલ નહીં વાત કરતી. અરે હવે એ નહીં બોલતી તાજો. મોઢામાં ના નાખીશ. તે કપડાં ચેન્જ કર અને હવે તું કપડાં ચેન્જ કરીને સૂઈ જા બેટા. કાલે સ્કૂલ જવાનું છે. હવે ગળામાં દુખે જ તને? નહીં દુખતું ને? તો પછી સૂઈ જાઓ. ચલો ચલો સૂઈ જાઓ હા બેટા. ચલો હવે ઊંઘી જાઓ બેટા. કેમ? ના હું ચાલ ચલો ઊંઘી જાઓ. કેટલા વાગ્યા ખબર છે? કેટલા 10 વાગ્યા. ઓહ ચાલ ચલો સૂઈ જાઓ. તો રાતના 10 વાગી ગયા છે. હવે બધું કામ ક્લીન કર્યું. હોલ ક્લીન કર્યો. બહુ ફંબલ થાય છે. એટલી બધી થાકી ગઈ છું. છોકરાઓ સાથે બધું કરવાનું એટલે થોડો થાય પણ ઇટ્સ ઓકે. હવે સુવાની તૈયારી કરીશું. છોકરાઓને નવડાઈ ધોવડાઈને રેડી કરી દીધા છે. આજે તો જાતે કરીને છે. મિશિકાને ચેન્જ કરાયું અને રેડી કરી દીધી. હવે હું પણ સૂઈ જઈશ અને અહીંયા આગળ હું મારો વ્લોગ એન્ડ કરું છું. તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો વિચ ઇઝ સિબલિંગ સફારી. બાય.